ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે, કેટલા વાગ્યા જોવું જોઈએ? 10 વાગી ગયા. જો એ તો વાત છે, 10 વાગી ગયા હે ને મમ્મીને જાઉં લાલપર માં નાનીમાં બિચારા કઈને વાઈટ જોતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો હાલો બધા ગાંઠિયા ખાવા. ખોટું, ગાંઠિયો એક નહીં ખાઈ જોજો. અહીંથી વારી ખેલી એમ કે હું ગાંઠિયા ખાવા જાય તો આપણે આવ્યા હતા ઘરે. આપણે કાલ કે પરમદીન ખાવા જલેબી ગાંઠિયા, પણ મારે બકાલું લેવાનું છે એટલે જાઉં, મહેમાન આવે છે એટલે ખરીદી કરવાની. આજે આપણે હે ને 3 ગામના મહેમાન આવે એટલે બતાવું કોણ આવે છે. એક તો મારી નાનીમાં આગળ હું બોલી ગઈ અને બધાય નાનીમાં જ છે. જો કે એક જ માસી છે ભેગા. ઈલાને 3 નાનમાં ઈ આવે. હા, પણ મારી મમ્મી ઈન માસી ને એમ કે માસી આવવાના છે મારી મમ્મીના બે. તો ઈ માસી કે તો અમે માસી જ કઈ બોલો. અમને નાનીમાં ઈન કેતા નથી આવડતું. હવે હું હે ને મને પાછા રિક્ષા નહીં મળે, ગાડીમાં જવાનું હોય ને તો હું ઘાયકા વહી જાઉં. ગાડીમાં હે પંચરનગર ગાડી લઈને જ જવાનું હતું, ફાઇનલ હતું. ગાડી વાળાને ઘણું કામ છે. પણ અને આજે હું સવારે ઉઠી ને તયુંની રસોઈ જ બનાવું. ચા કર્યો, રોટલી કરી, દાળ બાફી ને શાક વઘાર્યું, હજી ભાત મૂકી, પછી દાળ વઘારી ને હું હાલે છે. પછી એક રોટલા રહે. આવીને બધું કમ્પ્લીટ હોય તો અમારે 1:30 વાગે જોઈ લ્યો, ઠામ જોઈ લ્યો ખાલી. પણ હું પહેલા રસોઈ કરી લઉં તો એક ધારા પર ઠામ ઉટકી નાખું. અને તા અહીંયા થોડો કમ તડકો છે ને સારું. હવે હું જાઉં. હાથી જાઓ મમ્મી. બાય બાય. દેખાતી નથી, ઝાડવા આવી. બુલેટ આવે ને અડી કાઢ લીધી કે રિક્ષા આવે. જો બુલેટ જાય ને, બુલેટ જતો તો મમ્મી ને કે રિક્ષા આવે આથી. ઓ જટી કે મને જવા દે કે. હવે લાલ પજામ શું રાખો, અહીંયા વજન ઉપાડી થાકી જાય બકાલાવનો. જોતા ભાઈ ગીઠેલી લઈને. હાલો તો આપણે પાછા આપણું કામ મંડી કરવા. હાલો તો વાગી ગયો છે બપોરનો 1 ને જો જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત મજાની દાળ છે, રોટલા, ભાત, ડુંગળી, છાશ અને શાક. અને મીમાની આપણે હાંજી બનાવ્યું. તો હાલો હવે પીરહી દઈ. જયદીપ હાલો તો જો બપોરા કરવા બેસી ગયા. મીમાન આવી ગયા છે અને બપોરા કરવા બેઠા. ભાઈ હું હે વાલી માસી સારું ભાઈનું ખાવાનું તો વાંધો નહીં. અમારે જયદીપને દાળ ભાત ઓછા ભાવે એટલે જો એની શાક ને રોટલો લીધું હે ને હાલો આપણે ખાઈ લઈ. મમ્મીની હજી આવ્યા નથી, અડધા મહેમાન હજી લાલ પર હે, અડધા જ આવ્યા. તો અમે બધા ખાવા બેસી ગયા. ઓલા કઈ આવશે હવે. હાલો તો જો હે ને નાનીમાં હાડી લઈ આવ્યા ને બધા જોઈ. હાલો તો હે ને વાગી ગયા છે 3:30 અને આપણે ચા મૂક્યો ને મમ્મીની છે ટટાણ આવ્યા છે. આખરીની બપોરા કર્યા અને હવે દીને જીરીક માથું બધું થાય. એમાં એવું છે છે તપ વધારે હતું અને રખડી 3 વાગે આવ્યું છે. બોલો 3 વાગે આવીને એની બપોરા 11 વાગ્યાની યુટ્યુબ 3 વાગે ઘેર આવીને જરાક દાળ ભાત ને શાહ ને દાયબું પણ જરાક મજા ન આવતી. બનાવ્યું તો કેમ રસોઈ? ઓહો એક નંબર હો. વખાણ કરે કોઈ દે વખાણ કરે. બોલો હાલો મારે ચા ઉભરાઈ જાય. હાલો તો વાગી ગયા છે 6:30 અને બધા બેઠા છે. હાલો તો વાગી ગયા છે 8:15 અને જો આપણે પાઉંભાજી બનાવી ને પાઉંભાજી બને છે. અને જો આપણું શાકભાજી બધું બાફેલું પડ્યું છે. વટાણા અને ટમેટા ડુંગળીનો આપણે વઘાર કર્યો છે મસ્ત. અને એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને ભાજી પાકે છે. ટમેટા પાકી જાય ને પછી આપણે બધું નાખી અને બધા બાઈને બેઠા હે. ભાઈ દાંત કાઢે છે ઠીકના. કામ જાણે કેવાની વાતમાં દાંત કાઢતા હોય. હા, મલક માણસ છે જ, ઘણું માણસ છે આપણે. જેટલે બધા બાઈને બેઠા દાંત કાઢે. હાલો તો જો પાઉંભાજી બની ગઈ છે મસ્ત મસ્ત. ધાણા ભાજી નાખી દીધી છે અને મમ્મી થાકી ગઈ. કા મમ્મી માથું દુખે ને મોડી આવી ને એટલે. અને મહેમાનને કાંઈ ચડાવી દીધા છે.
બાકી જો પરવા તો જો મમ્મી હે ને બકાલું આવે હું વાવો છો શરદી થઈ ગઈ મારા દીકરીને ભાઈ ફૂલ રીંગણી મરચી અને ટમેટી એમાં છે ને ટમેટીના આવ્યા છે 5 રોપા 6 રોપા 6 છે કે 8 રોપા 8 રોપા ટમેટીના આવ્યા અને મરચીના 10 છે 10-12 આ છે રીંગણી એટલે આપણે ફાઇનલી છે ને ખાડા કરી 1 2 3 4 5 6 7 8 9 એટલે ગાળે વાવ્યો તો ઘટીએ જગ્યા ઘટે તો કઈ આ જીરીક ઘાટું ના થાય એ બધું જો સોખું કર્યું હશે એ ફેલાય ને અને હવે આવશે ભૂમિ ક્યાંથી આવ્યા રોપ એક જ જગ્યાએથી આવ્યા હા ક્યાંથી નહીં આમ જામનગરની ઉનીકોરથી તો ક્યાંથી વિહોત્રીથી આવ્યા ત્યાં ઠીક મમ્મી જો વાવે છે રોપા ત્યારે ભાગી છે ને વાવવાનું બધું મારે અહીંથી એ જોઈ લે કેવું મસ્તી નું એમનું જોઈ લે નીકળો આમ કરો તા જયારે કોર કરો જોઈ લ્યો કેવો મસ્ત રોપડો આખે આખો એમનું નીકળી ગયો રીંગણી કા રીંગણી થાય ને તો પછી તો આપણે રીંગણા થાય ને તો રીંગણા સસ્તા થઈ જાય જોજે બધું ખાવું બધા ઓરા કરી આ વેલા વાવી દેવાય ઓરા કરીને ખાવું સામે નળી મૂક્યો કે પાણીની કામ હવે હવે આમાં મારે વિચારવું જો કેમથી ડોયલું ના આવી અને મહેમાન આજે સવારમાં 8 વાગ્યામાં બધા મહેમાન વયા ગયા નાની માને લાલપુરથી બસમાં જવાનું હતું અને મમ્મી માસીની અહીંથી આપણા ઘર આગળથી બસ નીકળે ને સવારે એમાં ગયા વાવ જોઈ કેવો મસ્તી ને આખા એમાં નહીં હમાય બધું હમાય જાય ના હમાય આપણે ધૂળ ચડાવવાનું હોય ને હા સીસરું વાવ્યું તો તમે ઈ પાડું બેહી જાય એટલે બધું ત્યાં કડો હતો હે ધૂળ ચડી જાય પછી કઈ જોવા પણ ના રહે ને જા આપણી રીંગણી કેવી અસલ થઈ ગઈ એ વિહોત્રીના રોપડા હે ના જામનગર બાજુના હે આપણે જે લીંબુડીમાંથી છે ને કાલ 4-5 કિલો જેવા લીંબુ ઉતરા હતા મમ્મી આ કઈ વાવ્યું નથી ને અને હજી હે જો આર્યા મહેમાનને આપણે હે ને જરા જો લાતા ને પીરા એ બધા તોડીને દઈ દીધા કોકો ખેપીરા બાકી લીંબુ દુનિયાનું આવી પડ્યું હતું હજી એટલા હે જો આપણે ઘર પૂરતા હાલીએ તો પાણી જડે ને જો પાછો ફાલ આવી જાય ને બસ એ બધાને દઈ દે અમારે તો એટલા જોઈ નહીં શું કરવા એટલા લીંબુને કાલ 4-5 કિલો લીંબુ ઉતરા હતા પણ આપણે કંઈ બ્લોગ નહોતો બનાવ્યો જારી મસ્ત એમાં આ પીરું છે ને દડીને તો તરત ખરી જાય છે અને જો વેંડી ઉપર ઘણા ખરેલ પડ્યા હવે આ ડાયર ભાંગી પડે આવી હતી હવે આમાં ગળના લીંબુ રહ્યા જારીયા છે ને લીંબુ છે મસ્ત જો મોટા મોટા જો હજી તો આઈડું માંડ તો પડી ગયું બાકી પડ્યા હે હાવ જારી લેમન એક આય પાકલ ઓલું ગાથી આઈડા ભેગું ડાયરેક્ટ ખરી પડ્યું અને જસ્મીનભાઈ ભેહું બાંધે છે અને આ છે અમારી મરચી અને અહીંયા રીંગણીમાં જો મસ્તીના રીંગણા આવ્યા ટમેટા આવ્યા હે શરદી થઈને અવાજ ઓલો થઈ ગયો જારિયા અને આ કૂણા માખણ જેવા ભાઈ 100 રૂપિયા દેતા એવા અટાણ માર્કેટમાં જડતા નથી જો વાં હે ઝીણા ઝીણા આરિયા અહીંયા બધાય લાગ્યા હે અને ટમેટીમાં ફૂલ આવ્યા છે ને આ છે અમારી જામફળી વાય છે એક ને કાંઈ છે હાલો તો વાગી ગયા છે 4 ને હમણાં હે ને 2 દીથી આપણે બ્લોગ મૂક્યો નથી ને તો આજ આપણે એડિટિંગ કરીને બ્લોગ મૂકી દે 2-3 દીના હે કટકા કાલ મહેમાન હતા ને એટલે પછી ટાઈમ ના જડ્યો એને ફોટા પાડતા ને એના ફોટા પાડતા હતા આપણે પીણા કપડાના એટલે વેત ના આવ્યો નકર એડિટિંગ કરીને કાલે જ મૂકી દે પણ એડિટિંગનો ટાઈમ ના જડ્યો કાલે તો હાઈની રસોઈનું ટાણું થઈ ગયું પછી હાઈ જે 10-11 જણા હતા એટલે વાર તો લાગે તો એવું બધું છે ને આપણે દૈણાદાર છે ને હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ